ધનમાં આવું અભિમાન આ ન હોવું જોઈએ. અને એટલે ભગવાન વામન રૂપ લઈને આવ્યા અને બલિનું સર્વસ્વ છીનવી અને બલિના અહંકારને ભગવાને નષ્ટ કરી દીધો છે. તો પહેલી વાત એ છે કે ધન હોવું એ કોઈ ખોટી વાત નથી. આપણી પાસે ધન સંપત્તિ હોય એ ખોટું નથી. ભાગવત શું કહે છે? એ ધનનો જે મદ છે, એનું જે અભિમાન છે, જેના કારણે આપણે ભગવાન અને ભગવાનના અંશરૂપ જીવોનો જે નિરાદર કરી રહ્યા છીએ, આ મૂળ સમસ્યા છે. ધન સમસ્યા નથી. અને જો ધન સમસ્યા હોત તો અર્જુનને સંન્યાસ લેવો હતો, એને રાજા શું કામ બનાવ્યા ભગવાન? જો ઇતિહાસમાં ઘણા ઉદાહરણો છે. કેટલા કેટલા રાજાઓ જે છે, પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ જે છે, આ ભગવાનના ભક્તો છે. સમસ્યા ધન નથી. ધનની જે આસક્તિ છે, ધનનું જે એટેચમેન્ટ છે ને, આ મૂળ પ્રોબ્લેમ છે. અને અહીંયા લોકો એવું માને છે કે નહીં, ધન સમસ્યા છે. અરે ભાઈ, ધન જ જો સમસ્યા હોત તો ભગવાન બધા નહીં કે આ છોડો, તો અર્જુનને શાબાશી આપ્યો નહીં, તારો નિર્ણય બરાબર છે, યુદ્ધ હું કામ કરવું છે, રાજ્ય માટે જંગલમાં વયો જા, સાધુ બની જાય. આ ઉપદેશ નથી ગીતાનો. એટલે જો સમજ જ્યારે ઉલટી આવી જાય ને, ત્યારે આપણે ઘણું ઘણું કાર્ય ઉલટું કરી નાખતા હોઈએ છીએ. ધન દોષ નથી, ધનની આસક્તિ દોષ છે. અને ગીતામાં પણ ભગવાને દોષનું કારણ આસક્તિને બતાવ્યું છે. પાપનું મૂળ જે છે ને, એ શું છે? આસક્તિ છે, એટેચમેન્ટ. કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેનું આકર્ષણ જે છે, આ સંસાર પ્રત્યેનું જે આકર્ષણ છે, આ પ્રોબ્લેમ છે. સંસારમાં રહ્યો, ધન કમાવો, પરિવાર સાથે રહ્યો, સમાજમાં રહ્યો, પણ એનાથી લિપ્ત ન થાવ. જે ગીતામાં કીધું, નમે કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. કર્મ કરવામાં લિપ્ત ન થવું અને કર્મના ફળમાં સ્પૃહા ન થવી. કર્મના ફળની ઈચ્છા નહીં થવી. ઈચ્છા અર્થાત એમાં આસક્તિ ન થવી. સ્પૃહાને આસક્તિ કહે છે. તો આવો વ્યક્તિ આ જગતમાં કાંઈ પણ કરે, એ ક્યારેય બંધનમાં આવતો નથી. તો બલિ મહારાજને એક અભિમાન હતું, થોડું એવું અંદર નાનું એવું. એટલું નહોતું કે બલિ ભક્ત મટીને અભિમાની થઈ ગયા હતા. એક થોડું એવું અહંકારનું એક અંકુરણ થયું એના હૃદયમાં કે આ ત્રિલોકી મારી છે અને હું એનો સ્વામી છું. તો ઈશોપનિષદ કહે છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચામ જગત્યામ જગત. આ વિશ્વ તો ભગવાનનું છે. ઈશાવાસ્યમ, બધું ભગવાનનું છે. અને આ કહે છે મારું છે. તો ભગવાન કે આમાં લોચો છે. અને આ અભિમાન જો વધે તો પછી પ્રોબ્લેમ એવો થઈ જાય કે આ પછી ભક્તને હાચવવો અઘરો પડી જાય. હે ને? અહંકાર વધી જાય તો. એટલે ભગવાને કીધું આના અહંકારનું છેદન કરવું છે. તો એ બલિનું સર્વસ્વ લઈને પણ ભગવાને એની ઉપર કૃપા કરી છે. ન કેવલ બલિ મહારાજ, ઇતિહાસમાં એવા અનેક ભક્તોના ઉદાહરણો તમને મળશે કે જેને જેને થોડું અભિમાન થઈ ગયું ને, તો ભગવાન પોતાના ભક્તનું અભિમાન સહન કરતા નથી. દ્વારિકામાં પણ એવું થયું. દ્વારિકામાં સત્યભામાજીને અભિમાન એ હતું કે ભગવાનની 16,108 રાણીઓ છે, પણ ભગવાન કરે તો એ જે હું કહું એને, કારણ કે સ્વરૂપવાન નહીં હતા અને ક્ષત્રિય સ્વભાવ, તો યુદ્ધમાં પણ ભગવાનની સાથે જ હતા. તો સત્યભામાને થયું કે આપણા કંટ્રોલમાં છે કૃષ્ણ. અને બીજું ભગવાનનું સુદર્શન ચક્ર. એને થયું કે હું ન હોય ને તો પછી ભગવાન કોઈ યુદ્ધ ન લડી શકે. મારી વગર ભગવાનનું કામ હાલે નહીં. જ્યાં જરૂર પડે ને આપણે કામ કરીએ છીએ ભગવાન. સુદર્શન ચક્રને અભિમાન થયું. અને ત્રીજું અભિમાન થયું ગરુડજીને. ભગવાનનું વાહન. એ કે આપણે ન હોય તો આટલી ગતિ કોણ આપે ભગવાન? એને મનની ગતિથી ઉડે છે ગરુડ. કદાચ મનની ગતિ પણ સ્લો છે, આટલી સ્પીડ છે ગરુડજીની. તો ગરુડજીને થયું કે ભગવાન નહીં તે હું વહન કરું છું. આખો સંસારને ભગવાન વહન કરે અને ભગવાનને ગરુડજી કે હું વહન કરું છું. ભગવાનને થયું ત્રણેય રહે છે દ્વારિકામાં અને ત્રણેયને અભિમાન થયું છે, આનું ઉતારવું પડશે. હનુમાનજી મહારાજને કીધું કે એક કામ કરો, તમારે અહીં આવવાનું છે. ભગવાને સૂચના એને આપી, ગરુડજીને મોકલ્યા. કિમપુરુષ વર્ષની અંદર જાઓ અને હનુમાનજીને બોલાવીને લાવો ત્યાંથી. ગરુડજી કે એમાં હું વાંધો, હમણાં જઈને આવું.
સુદર્શન ચક્રને આદેશ આપ્યો, કોઈની એન્ટ્રી ન થવી જોઈએ દ્વારિકામાં. અહીં ગેટ ઉપર ઊભા રહી જાય, મહેલના ગેટે રાખી દીધા એને. અને સત્યભામાજીને કીધું અહીં મારી બાજુમાં બેસી જાઓ. સિંહાસન ઉપર બેસાડ્યા એને. હવે ગરુડજી જ્યારે હનુમાનજી મહારાજ પાસે ગયા, ગરુડજીએ કીધું કે આવો ને દ્વારિકા, જરીક ભગવાન યાદ કરે છે તમને. હનુમાનજી મહારાજ કે થોડું કામ છે મારે, આ કથા મારો પાઠ ચાલે છે એ પૂરું થાય પછી હું આવું, તમે જાઓ. ગરુડજી કે દ્વારિકા ક્યાં, કિમપુરુષ વર્ષ ક્યાં, હવે તમે ન્યાથી ન્યા પહોંચો ત્યાં સુધીમાં તો કેટલો સમય લાગી જાય. એક કામ કરો ને મારી ઉપર બેસી જાઓ, એટલે હું જ તમને હમણાં એક પાંખ પપડાવું અહીંથી સીધો દ્વારિકા. હનુમાનજી કે મેં કીધું ઈ કરો, તમે જાઓ, હું હમણાં આવું છું. પણ ગરુડજી કે કેમ પોગશો તમે? હવે એને એની ગતિનું અભિમાન હતું કે ભાઈ મારી ઉપર જો તમે આવશો તો હું હમણાં પોગાડી દઉં. હનુમાનજી કે ટેન્શન લો માં, તમે જાઓ, હું પહોંચું છું ત્યાં. ગરુડજી દ્વારિકા આવે, આ બાજુ હનુમાનજી મહારાજ એની પહેલા પોગી આવી, અને જેવા એન્ટર થવા ગયા એટલે સુદર્શન ચક્ર એને રોક્યા હનુમાનજી મહારાજને, તમે અંદર નહીં જઈ શકો, ભગવાનનો આદેશ છે, કોઈને એન્ટ્રી નથી અંદર. તો સુદર્શન ચક્રએ કીધું કે હું તો ભગવાનની આજ્ઞાનું પાલન કરું છું. ભલે પણ અંદરથી એક અભિમાન હતું કે ભાઈ મારી આગળ તો કોનું બળ કામ કરે. ખબર નથી ને કે હનુમાનજી મહારાજ અતુલિત બલધામ છે. હનુમાનજી મહારાજ કે અંદર જવા દે મને, લંકીની રોક્યો તો ત્રેતામાં મને, રામાયણ ની થાંભળી કે સુદર્શન તો સુદર્શન છે કે નહીં જવા દઉં. હનુમાનજીએ એને સૂર્યદેવને જે ગળી એકતા હોય તો સુદર્શન શું છે એના માટે લઈને મોઢા મૂકી દીધું. એને સાઈડમાં ઓલા માવો ચડાવી દેતા હોય ને, ચડાવી દીધું સાઈડમાં. અને આવ્યા હનુમાનજી મહારાજ અંદર. હવે હનુમાનજી મહારાજ એવા અંદર આવતા હતા તો ભગવાને સત્યભામાને કીધું કે તમે છે ને સીતાજીનું રૂપ લઈ લો, સીતાજી બની જાવ તો રેડી રહે. કારણ કે હનુમાન આવે છે ને, એને તો રામરૂપના દર્શનની આદત છે. તો ભગવાને રામરૂપ લીધું અને સત્યભામા સીતાજી. હનુમાનજી મહારાજે આવીને પ્રણામ કર્યા. ભગવાને પૂછ્યું તને રોક્યો નહીં કોઈ? હનુમાનજી મહારાજ કે કોણ રોકે? સુદર્શનને મેં ઉભો રાખ્યો તો અહીંયા ગેટ ઉપર. ઈ છે ક્યાં? મોઢામાં જ કાઢીને દીધું, હાલ્યો તમારું ચક્ર. હનુમાનજી મહારાજ એટલે સુદર્શનનું અભિમાન ત્યાં પૂરું થઈ ગયું. અને એટલી વારમાં ગરુડજી પહોંચ્યા ત્યાં. ગરુડજીએ જોયું ચાલે હનુમાનજી તો આપણી પહેલા આવી ગયા, અહીં આવી નથી ગયા, લેન્ડિંગ કરીને એક લીલાઈ કરી નાખી. તો ગરુડજીનું અભિમાન એમાં ઓગળી ગયું, મારી ગતિ સૌથી તેજ છે. એને તો પવન પુત્ર છે. તો હનુમાનજી આ બેયનું અભિમાન તોડ્યું, ભગવાનને પ્રણામ કર્યા અને ઉપર જોયું. હવે ભગવાને રામ રૂપ લીધું ને, એમાં એક પ્રોબ્લેમ એ થઈ ગયો કે બધું એકદમ ભગવાન રામ જે છે એ જ સ્વરૂપ, કારણ કે રામ એ જ છે. ધનુષ ન લીધું, વાંસળી જે હતી એમનામ રહી ગયા, કમરમાં હતી તો ધનુષ આવ્યું નહીં, વાંસળી રહી ગઈ. હનુમાનજી આમ ઊભા થયા ને જોયું તો નજર વાંસળી ઉપર. તે હનુમાનજીએ પૂછ્યું, ઈ કે પ્રભુ આ ધનુષ છોડીને આ ધંધો ક્યારે ચાલુ કર્યો? ઈ કે આપણે આ કંઈક વિચિત્ર લાગે છે મને. અને એટલામાં બાજુમાં નજર પડી તો સત્યભામાને એમ થયું હું તો સીતાજીના રૂપમાં છું ને. એને કીધું કે માતા સીતાને છોડીને દાસી કોણ બેહારી જ બાજુમાં? ઈ હવે તો સત્યભામાને થયું કાંઈ બેહવું વયું જવું. ઈ કે અને આ રીતે ભગવાને હનુમાનજી મહારાજના માધ્યમથી દ્વારિકામાં ત્રણેયના અભિમાનનો ભંગ કરાવી દીધો. જો સાક્ષાત ભગવાનના સંગમાં રહેવા છતાં ક્યારેય પણ જો એના ભક્તમાં થોડો અભિમાનનો અંશ પણ દેખાય, ભગવાનને આ પસંદ નથી. અને એટલા માટે ભગવાન એના જીવનમાં કોઈ એવી ઘટના લાવે કે એકવાર એ અભિમાન નીકળે ને પછી ફરીથી અભિમાન કોઈ દી એના જીવનમાં આવે નહીં, અંદર પ્રવેશ ન કરીએ. બલી મહારાજની અભિમાન હતું કે આપણે ત્રિલોકીના સ્વામી છીએ. 2 પગમાં બધું લઈ લીધું, પછી પૂછ્યું બોલ બલી કોણ છે સ્વામી? હવે એ કે પ્રભુ તમે જ છો, અમે ભાડે રાખ્યું હતું. એ કે ખાલી અસલી સ્વામી તો તમે જ છો. આ બધું લઈ લીધું છે પણ તોય કૃપા કરી છે. મૂળ વાત મારે એ તમને સમજાવી છે કે ભગવાન જે કહી રહ્યા છે બલી મહારાજને કે હું બધું છીનવી લઉં છું,
તો એ અહંકારને છીનવે છે ભગવાન. સંપત્તિને એને શું કરવી છે? લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્ય માનમ. હજારો હજારો અનંત લક્ષ્મી જ્યાં વૈકુંઠમાં જેની સેવા કરતી હોય એ ભગવાનને બલિની સંપત્તિ અને એની છે, ભગવાનની છે, તો એ લઈને શું કરશે? પણ સંપત્તિ લેવાનો અર્થ છે એના અભિમાનને ભગવાન કહે છે હું નષ્ટ. કારણ કે બધું છીનવાઈ જાય ને ત્યારે માણા દીનતામાં આવી જાય છે, વિનમ્ર બની જાય. અને બધું હોય ને ત્યારે કોઈને જવાબ ન દેતા હોય. આપણે એને મળવાઈ ગયા હોય કદાચ અને કહે ગાલ્યો ભગવદ્ ગીતા વાંચજો, અમારે જરૂર નથી, લઈ જાવ બધું તમે કરજો. કારણ કે આપણને એમ માનતો કે આપણા નવરા છે આવી અને કંઈ કામ ધંધો છે નહીં. અત્યારે છે ને અમારે ઇસ્કોનમાં અત્યારે ડિસેમ્બર મેરેથોન ચાલે છે. લોકો મેરેથોનમાં ભાગતા હોય. અમારે ડિસેમ્બરમાં ભક્તોની મેરેથોન હોય. એટલે ભાગવાનું નહીં, ગીતા લઈને ભાગવાનું. એક એક ઘરે જઈ જઈને લોકો વિતરણ કરતા હોય કે આ ભગવદ્ ગીતા લ્યો. એમાં ઘણા અભિમાની, ઘણા હું જાજા, જરૂર જ નથી અમારે. આપણને એમ થાય કે પામી ગયો લાગે સીધો. ભગવદ્ ગીતાની જરૂર નથી તમારે. અને જો કોઈ વિચાર પણ ન કરવો જોઈએ. શું કામ? અત્યારે સમાજની અંદર જે કાંઈ સમસ્યાઓ ચાલે છે, જે કાંઈ પ્રોબ્લેમ છે, ખાસ કરીને યુથ, યુવાનોને લઈને, યુવાન દીકરા દીકરીઓને લઈને જે સમસ્યાઓ છે માતા પિતા પરિવારોમાં, આ સમસ્યાનું એક જ સમાધાન છે, એ ભગવદ્ ગીતા છે. જો આ લઈ લેશો, એકવાર યુવાનોના હાથમાં આવી ગઈ તો તમારે તમારા બાળકોની ચિંતા પેઢીઓ સુધી નહીં રહે. પણ જો આ નથી, આપણે શું કામ નથી લેતા? આપણા અભિમાનમાં અમુક અમુક તો એવા ડાયા, આપણે ભગવદ્ ગીતા લઈ જાય ને, કેટલા છે આના? આપણે કહીએ 250. ધંધા ચાલુ કર્યા જ હવે આવું 250 બંગલા બની જવાના. હે, એ 250 રૂપિયાની પ્રિન્ટિંગ કોસ્ટ છે ભાઈ, જે છાપવાનો ખર્ચો થયો છે એ. પણ એની નથી ખબર કે અમૂલ્ય ભગવાનનું આ જે જ્ઞાન છે, દિવ્ય જ્ઞાન કોઈ દેવા માટે આવ્યું છે, તમારે એનો ઉપકાર માનવો જોઈએ. કે હાલો આપણે તો પડ્યા હતા સંસારમાં, પણ આપણને જીવનની દિશા આપવા માટે કોઈ એક વ્યક્તિ પોતાનો સમય કાઢીને આપણી સુધી આવે છે. ઉપકાર માનવાની તો વાત જવા દો, તિરસ્કાર કરે. ઓલા ભિખારીને કેમ કાઢી મૂકતા હોય એમ. આ કળિયુગની દશા તો જોવો, લોકોને ભક્તમાં ને ભિખારીમાં અંતર ખબર નથી. એને થાય કે ધોતીવાળા આવ્યા એટલે બધા માગવા વાળા છે. આપણે કારણ કે કલ્ચર જ એવું બનાવી દીધું છે આપણે. પણ એ જોતા નથી. કોઈ ભગવદ્ ગીતા આપણા જીવનનો યુટર્ન લગાવવા માટે આવ્યા છે. પણ આ અભિમાનનો ભાર એવો છે, આપણે નથી ઉતારી શકતા. હવે એને બિચારા ભગત ન હોય, તમે ને તમારી બાજુવાળા ત્યાં જાહી, એને તો ગમે એ જીવ, મમે વંશ જીવ લો કે બધા ભગવાનના જ અંશ છે, તો કોઈને કોઈ વ્યક્તિનું કલ્યાણ તો કરવું છે. પણ કહેવાનો અર્થ એ છે કે આ અભિમાન ઘણીવાર આપણને આપણા કલ્યાણનો માર્ગ બંધ કરાવી દે છે. સંસારમાં આપણું અહિત થઈ રહ્યું છે, તો કોઈ હિત કરવા માટે આવે, પણ જો આપણી ઈચ્છા ન હોય તો એ માર્ગ ખુલે નહીં. પહેલું તો જરૂરી આપણી ઈચ્છા હોવી જોઈએ. અને આવી ઈચ્છાઓ થાય ક્યારે? સત્સંગમાં જેની ક્યારેક બેઠા હોય ને તો. બાકી આપણે આપણા જ ઓલામાં મસ્ત રહેતા હોય, આપણાથી જ મહાન કોઈ નથી આ અભિમાનમાં રહેતા હોય, તો ડૂબવાના છે. આ સંસાર, આ ભવ સાગર કહે છે આને. આમાં ડૂબશું, અને એવા ડૂબશું ગોત્યા નહીં જળવી. તો અહીંયા જુઓ, હાલો સામાન્ય માણસ અભિમાનથી ડૂબે, ભગવાન કે એની મને કોઈ ચિંતા નથી, આખું ગામ ડૂબે છે. પણ ચિંતા સૌથી વધારે ભગવાનને પોતાના ભક્તની છે. ભલે ગીતામાં કીધું સમ છું બધા ભક્તો પ્રત્યે, બધા જીવ પ્રત્યે, પણ ભક્ત પ્રત્યે ભગવાનની એક્સ્ટ્રા કૃપા કરુણા છે. જેનું ભજન કરતા હોય એનું અહિત ભગવાન ક્યારેય થવા દેતા નથી. તો બલિનું અહિત કેવી રીતે થવા દે? તો આ શ્લોકમાં આપણે નથી સમજવાનું કે જો આપણે ભજન કરશું તો ભગવાન આપણું બધું લઈ લેશે. ટેન્શનમાં ન રહેતા, ચિંતામાં ન રહેતા. અને જેનું જેનું ભગવાને લીધું છે, પછી એના સામે દીધું છે કેટલું, એ કથા ખબર હોવી જોઈએ. આ જે બલિ મહારાજની કથા આપણે સાંભળી કે હાલો બલિ પાસેથી બધું લઈ લીધું ભગવાને, પણ બદલામાં દીધું છે કેટલું. ત્રિલોકીનું રાજ્ય લીધું ભગવાને, તો સૂતલ લોક આપ્યો, જે જન્મ મૃત્યુ જરા વ્યાધિ તમામ પ્રકારના ભૌતિક સંતાપથી મુક્ત છે. આ સૂતલ લોક એના રાજા બનાવ્યા. બલિને કીધું આ લોક તને આપું છું.
તો એક પ્રશ્ન થાય કે 14 લોક લઈ લીધા અને એક આપ્યો સામે ખાલી, ન્યાય નથી કર્યો ભગવાને. ભગવાન